Welcome to Gujarat Gyandhara. નમસ્કાર. આજના ખાસ એક્સપ્લેનરમાં સ્વાગત છે. જો સરકારી ક્ષેત્રે એક મોટા બ્રેકની રાહ જોવાતી હોય તો આ માહિતી બિલકુલ કામની છે. આજે આપણે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી દ્વારા બહાર પાડવામાં આવેલ એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટી નોટિફિકેશન વિશે વાત કરવાના છીએ. જાહેરાત ક્રમાંક 07 થી લઈને 21/2026-27 સુધીની આ જાહેરાત માત્ર કોઈ સામાન્ય નોટિફિકેશન નથી. આ રાજ્યના વહીવટી માળખામાં સીધા જોડાવાની એક શાનદાર તક છે. અને આ તક કેટલી મોટી છે? જરા આ આંકડા પર નજર કરીએ. 252. જી હા, 252 અત્યંત ડિમાન્ડમાં રહેલી ક્લાસ 1 અને ક્લાસ 2 પબ્લિક સર્વિસ જગ્યાઓ અત્યારે જ ઉપલબ્ધ છે. ખરેખર આટલા મોટા પાયે વર્ગ 1 અને 2ની ભરતી બહુ ઓછી જોવા મળે છે. ગુજરાતના જાહેર વહીવટમાં મોટું યોગદાન આપવા માંગતા વ્યવસાયિકો માટે આ લિટરલી એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તો ચાલો આજના એજન્ડા પર ફટાફટ નજર કરી લઈએ. આપણે શરૂઆત કરીશું જીપીએસસીની આ મોટી તક વિશેની બેસિક માહિતીથી. ત્યારબાદ એન્જિનિયરિંગ અને મેરીટાઈમ ભૂમિકાઓ, નર્સિંગ લીડરશિપ, વહીવટ અને કલ્યાણની જગ્યાઓ, અને છેલ્લે સૌથી અગત્યની સમય મર્યાદા અને અરજી પ્રક્રિયા વિશે વાત કરીશું. તો ચાલો કોઈ પણ વિલંબ વિના શરૂ કરીએ. સૌથી પહેલા વિભાગ 1, જીપીએસસીની આ મોટી તક. આપણે અહીં જે પદોની વાત કરી રહ્યા છીએ તે કોઈ સામાન્ય એન્ટ્રી લેવલની નોકરીઓ નથી. બિલકુલ નહીં. ક્લાસ 1 અને ક્લાસ 2ની આ જગ્યાઓ ગુજરાત જાહેર સેવા આયોગના માળખામાં અત્યંત પ્રતિષ્ઠિત નેતૃત્વ અને વહીવટી સ્તરો છે. આ એવા હોદ્દાઓ છે જેના પર બેઠેલા અધિકારીઓ રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કલ્યાણકારી યોજનાઓને સીધો આકાર આપે છે. મતલબ કે સમાજમાં એક મોટો અને સકારાત્મક બદલાવ લાવવાની આ સીધી ચાવી છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ, એન્જિનિયરિંગ અને મેરીટાઈમ ભૂમિકાઓ. આ ભરતી અભિયાનનું સૌથી મોટું ફોકસ એન્જિનિયરિંગ સેક્ટર પર છે. ખાસ કરીને ગુજરાત વોટર સપ્લાય એન્ડ સુએરેજ બોર્ડ એટલે કે GWSSBમાં તો જાણે બમ્પર તકો છે. સિવિલ એસિસ્ટન્ટ એન્જિનિયરો માટે જબરદસ્ત 175 ખાલી જગ્યાઓ છે. આ ખરેખર એક બહુ મોટો અને ઇમ્પ્રેસિવ આંકડો છે. સાથે જ મિકેનિકલ એસિસ્ટન્ટ એન્જિનિયર માટે 39 અને ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં એન્જિનિયરિંગ ભૂમિકાઓ માટે 8 જગ્યાઓ છે. રાજ્યના જળ વ્યવસ્થાપન માળખાને મજબૂત કરવા માટે આટલી મોટી સંખ્યામાં સિવિલ એન્જિનિયરોની માંગ એક શાનદાર તક પૂરી પાડે છે. હવે ગુજરાત મેરીટાઈમ બોર્ડ અથવા જીએમબીની એન્જિનિયરિંગ જગ્યાઓનું થોડું બારીકાઈથી એનાલિસિસ કરીએ. અહીં બંને શાખાઓ વચ્ચે સ્પષ્ટ તફાવત જોઈ શકાય છે. ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર મિકેનિકલ વર્ગ 2 માટે 2 ખાલી જગ્યાઓ છે, જ્યારે તેની સામે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલ વર્ગ 2 માટે 6 ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે. જેમને મેરીટાઈમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દરિયાઈ પ્રોજેક્ટ્સમાં કરિયર બનાવવું છે તેમના માટે આ બહુ જ પ્રીમિયમ સ્થાનો છે. અને વાત માત્ર એન્જિનિયરો પૂરતી સીમિત નથી. જીએમબી ઉચ્ચ સ્તરના મેનેજમેન્ટ માટે પણ પોતાના દરવાજા ખોલી રહ્યું છે. જનરલ મેનેજર વર્ગ 1, ડેપ્યુટી જનરલ મેનેજર વર્ગ 1 અને મેનેજર વર્ગ 1 આ દરેકમાં માત્ર એક જગ્યા છે. બિલકુલ સિંગલ અને અત્યંત સ્પર્ધાત્મક ક્લાસ 1 પદો. મેરીટાઈમ સેક્ટરમાં ટોચનું નેતૃત્વ કરવાની મહત્વાકાંક્ષા અને સારો અનુભવ ધરાવતા લોકો માટે આ ખરેખર એક જબરદસ્ત સીડી સમાન છે. હવે જોઈએ વિભાગ 3, નર્સિંગ અને હેલ્થકેર લીડરશિપ. એન્જિનિયરિંગ ક્ષેત્રથી થોડા આગળ વધીએ અને આપણા સમાજના સૌથી નિર્ણાયક સ્તંભ એટલે કે હેલ્થકેર તરફ નજર કરીએ તો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે ગુજરાત નર્સિંગ સેવામાં લીડરશિપ ભૂમિકાઓ કેવી રીતે વહેંચાયેલી છે. જુઓ, નર્સિંગ ઓફિસર અથવા પ્રિન્સિપલ વર્ગ 2 માટે 8 જગ્યાઓ છે, જ્યારે પ્રિન્સિપલ વર્ગ 1 માટે માત્ર 2 અત્યંત વિશિષ્ટ અને રેર જગ્યાઓ છે. આ ઉપરાંત ક્લાસ 2 નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની 12 ખાલી જગ્યાઓનો એક સારો એવો પૂલ પણ છે. આ એ હોદ્દાઓ છે જે આવનારા સમયમાં ગુજરાતની આખી આરોગ્ય સંભાળ સિસ્ટમનો બેકબોન બનશે. આગળ વધીએ વિભાગ 4 પર, એડમિનિસ્ટ્રેશન અને વેલફેર પોસ્ટ્સ. હવે જે જગ્યાઓની વાત કરીશું તે અત્યંત વિશિષ્ટ એટલે કે નીશ એડમિનિસ્ટ્રેટિવ અને સમાજ કલ્યાણની પોસ્ટ છે. આ એવી જગ્યાઓ છે જે રાજ્યના ચોક્કસ વર્ગોના ઉત્કર્ષ માટે સીધી રીતે નીતિ નિર્માણમાં કામ કરે છે. અહીં રસપ્રદ વાત એ છે કે આ બધી સિંગલ વેકેન્સી એટલે કે માત્ર એક જ જગ્યા ધરાવતી ભૂમિકાઓ છે, જેમાં મહિલા અને બાળ અધિકારી અથવા નાયબ નિયામક વર્ગ 1, નાયબ બાગાયત નિયામક વર્ગ 1 અને જુનિયર સ્ટાફ ઓફિસર એડમિન વર્ગ 2 નો સમાવેશ થાય છે. ભલે જગ્યા એક છે પણ તેની જવાબદારીઓ અને તેનો ઇમ્પેક્ટ ખરેખર વિશાળ છે. જેઓ પોતાના ક્ષેત્રના નિષ્ણાત છે તેમના માટે આ એક ડ્રીમ જોબ હોઈ શકે છે. હવે જે વસ્તુ ખરેખર સૌથી વધુ ધ્યાન ખેંચે છે તે છે આ દિવ્યાંગ સ્પેશિયલ ડ્રાઈવ. જાહેર સેવાઓમાં સૌને સમાન તકો મળે અને ઇન્ક્લુઝિવિટી વધે તે દિશામાં આ એક ખૂબ જ આવકારદાયક અને સકારાત્મક પહેલ છે. આ ખાસ સ્પેશિયલ ડ્રાઈવ હેઠળ 2 અલગ અલગ વહીવટી ભૂમિકાઓ માટે જગ્યાઓ ફાળવવામાં આવી છે, જેમાં નાયબ નિયામક વર્ગ 1 માટે 13 જગ્યા અને મેનેજર ગ્રેડ 1 વર્ગ 2 માટે 1 જગ્યા શામેલ છે. ટાર્ગેટેડ કેન્ડિડેટ સુધી આ માહિતી પહોંચવી બહુ જ જરૂરી છે, જેથી તેઓ આ સમર્પિત વહીવટી પદોનો સમયસર લાભ લઈ શકે. અને અંતે વિભાગ 5, સૌથી મહત્વપૂર્ણ સમય મર્યાદા અને અરજી પ્રક્રિયા. જુઓ, બધી જ લાયકાત અને તૈયારીઓ નકામી જશે જો ડેડલાઇન ચૂકી ગયા તો. હવે આ સમયપત્રક પર ખૂબ જ બારીકાઈથી ધ્યાન આપજો. અરજીઓ 5 મે 2026ના રોજ બપોરે 1 વાગ્યાથી શરૂ થશે અને 19 મે 2026ના રોજ રાત્રે બરાબર 11:59 કલાકે બંધ થઈ જશે. આનો સીધો અર્થ એ છે કે આખી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે માત્ર 14 જ દિવસની એક ખૂબ જ સાંકડી વિન્ડો છે. આ 14 દિવસમાં કોઈ પણ પ્રકારની આળસ પાલવે તેમ નથી. એ ફાઇનલ છે. અરજી કરવાની પ્રક્રિયા વિશે વાત કરીએ તો નિયમો એકદમ કડક અને સ્પષ્ટ છે. સ્ટેપ 1, માનસિક રીતે તૈયાર રહો કે પ્રક્રિયા માત્ર ને માત્ર ઓનલાઈન જ છે. કોઈ ઓફલાઈન ફોર્મ ચાલશે નહીં. અને સ્ટેપ 2, અરજી સબમિટ કરવા માટે સત્તાવાર વેબસાઇટ gpsc.ojas.gujarat.government.in નો જ ઉપયોગ કરવાનો છે.